ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર હવે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ગરીબ લોકોની યોજના તરફ વધારે ધ્યાન આપી રહી છે। આ યોજના તરફથી ગરીબ લોકોને ફાયદો થશે। મધ્યમ અને શ્રમિક પરિવાર રોજે રોજ કામ પર જતા પહેલા મફતમાં દવા લઈને જાય છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ લોકો વચ્ચે જઈને લોકોની મનની વાત સાંભળી લોકોનું કહેવું શું છે। આ યોજના સરકારની ઘણી બધી છે પણ અમે ગરીબ લોકો બધી યોજનાનો લાભ લઈ શકતા નથી કેમ કે અમારી જોડે પૂરતા પુરાવા હોતા નથી ત્યારે યોજનાનો લાભ લેવા ચૂકી જઈએ છીએ। મફત ભોજન મફત આરોગ્યની સુવિધા અમને મળી રહે તે માટે કડિયા નાકા પર જ આ સુવિધાનું વાહન ત્યાં આવે છે ત્યારે અમે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ। કેન્દ્ર સરકારની ઘણી બધી જ યોજના છે, ગરીબો પણ જનજાગૃતિના અભાવે આ યોજનાનો લાભ ચૂકી જાય છે। જોવાનું એ રહ્યું કે કેન્દ્રમાં કોની સરકાર આવે છે લોકો નક્કી કરશે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ આગળ રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા તમામ જે ધન્વંતરી આરોગ્ય રથ જે છે એક ગ્રામીણ અને શહેરી વિસ્તારની અંદર જાય છે અને ત્યાં જે લોકો મજદૂર લોકો છે એમને ત્યાં જ એમના જ્યાં કડિયા નાકું ભરાતું હોય ત્યાં જ એ લોકો દવા પૂરી પાડતા હોય છે। આપણી સાથે આ જે લોકો છે અહીંયાના રોજમર્રા લોકો છે, અહીંયાના દવા લેનાર લોકો છે અને હવે રોડ મેપ તૈયાર થઈ ગયો છે અને હવે લોકસભાની અંદર જે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે હવે આપણે અમદાવાદ પૂર્વની લોકસભાની અંદર ઊભા છીએ અને નરોડા વિધાનસભા ક્ષેત્રમાં ઊભા છીએ ત્યારે લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું કામ કરો છો તમે? કારીગરનું કામ કરો। 900 રૂપિયા કમાવો છો। કોઈ પ્રધાનમંત્રી યોજનાના બારામાં ખબર છે? કોઈ સેન્ટર की સરકારને તમને કઈ યોજના સારી લાગી? ઘણી યોજના છે પણ કઈ કઈ યોજનાનું કામ કેમ દેશના પ્રધાનમંત્રી કોણ છે ખબર છે? ખબર છે એટલે બધું સારું કરેલું છે। હવે હું બોલાડો મારા વિડીયો પણ બનાવી લઉં હું સારું કર્યું છે, કોઈ સારું નહીં। નોકરી વાળાને સારું છે, આપણે અમે તથા કરાવવું પડે છે, અમારી માટે કોઈ સારું તમે આ દવા લો છો કે નહીં? દવા તો લઈએ છીએ પણ બીજું મજૂરિયાને હું સારું કોઈ સારું નહીં। મજૂરિયાની મજૂરી કરવાની જ છે, દરેક મહેતા જાય દરેક આવે, મજૂરિયા માટે કોઈ ફારફેર કરું કોઈ નહીં। જે મજદૂર વર્ગનું કહેવું છે કે આટલી બધી યોજના તો ઘણી છે પણ જે લોકો યોજનાથી અવગત નથી અવેરનેસ પ્રોગ્રામને લઈને કઈ ને કઈ આપણે ભૂમિ વર્તાવી રહી છે। શું કામ કરો છો? કલર કામ કરો? આપણે માટે હું સારું છે, મારું તો કઈ નથી એટલે સરકાર બદલી કેટલી આવે તો એ લોકો જે છે આ કલર કામ છે અને કલર કામને લઈને હવે અહીંયા મુખ્યમંત્રી યોજના છે અહીંયા આગળ લોકોને જે લોકો ત્યાં રોજગાર અને એની રોજગારની સાથે સવારમાં દવા મળી જાય છે જે રીતનું રથ અને ગુજરાત સરકાર દ્વારાથી જે લોકો મજદૂર લોકો હોય કે શ્રમિક લોકો હોય એમને આયુષ્માન કાર્ડ જે દવા મળતી હોય એ દવા મળી જાય છે અને અહીંયા એમને ઘર આંગણે કેમ કે સવારે જ જે મજદૂર હોય એ નીકળીને જ્યારે કામે જતો હોય છે ત્યારે જ એમનું આ રોજગાર અને રોજગાર સાથે પણ એમને દવા મફત મળી જાય છે। એ જ રાજ્ય સરકાર એટલે ગુજરાત સરકારનું આયોજન છે। તો હવે આને લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે ચુનાવ પ્રક્રિયા થઈ રહી છે અને મેં વાત કરી એમ કે લોકસભાની વાતો લોકસભાના લોકો સાથે છે કેમ કે લોકો હવે ચૂંટણીના ગણતરીના મહિના આડા રહ્યા છે ત્યારે સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને હવે આવનારા ચૂંટણી ટાઈમને લોકો બતાવશે કે આ વખત કોની સરકાર બનવાની છે। કેમેરા પર્સન કેતન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ।